બસ મમ્મી હાડી લાવી એના માટે કલર તો સારો દેખાય છે, મસ્ત કલર છે. અમારા પિન્ટુને નાનપણની યાદનું વર્લ્ડ કપ યાદ આવી ગયું. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ મહેશ રાવળ વ્લોગ્સ. આઈ હોપ તમે બધા મસ્ત હશો અને આપણા વ્લોગ દેખતા હશો એટલે મસ્ત જ હશો. તો ગાઈસ અત્યારે વાગ્યા છે 2:30. તો આપણે વ્લોગની શરૂઆત 2:30 વાગે કરી છે સાઈડ ઉપરથી, કારણ કે સવારે બીજી સાઈડ ઉપર ગયા હતા. તે સાઈડ ઉપર આપણે કામ વધારે હતું એટલે વ્લોગ બનાવવાનો આપણને ટાઈમ ના મળ્યો. તો અત્યારે બપોર પછી આપણે આવી ગયા છે બીજી સાઈડ ઉપર. સોસાયટીની અંદર આપણે પાઇપ મૂકવાની છે. તો પહેલાં આપણે ઉપર ચડીને જંક્શન બીજા કરી નાખ્યા અને હવે આપણે જમી લીધું છે. જમીન અને ડાયરેક્ટ ધાબા પર ચડી જઈએ. ધાબા પર જઈને અને આપણે આજે 4 મકાનની પાઇપ મૂકવાની છે. તો સાંજ સુધી જેટલા મકાનની પાઇપ મૂકાશે એટલા મકાનની પાઇપ આપણે મૂકશું અને બીજી કાલે મૂકશું. તો હિતેશને જગાડી દઈએ, હિતેશ પણ ઊંઘ્યો જ છે. તો ગાઈસ તમે જોઈ શકો છો, અમારે આ મિત્ર મારે એવો છે ને, એને ગાધા પછી તરત ઊંઘવા જ જોવે અને ઊંઘી જ જાય તમારે. અને કોઈ કહે કે ના કહે, એને ઊંઘવા જોવે જ. બહુ ઊંઘ આવે આને. લેવડો હવે ઊભા થઈ ગયો, આપણી પાણી બોટલ લઈને મોઢું બૂઢું ધોઈને અને આવી જોડો. તો ગાઈસ આ સોસાયટી છે. આ સોસાયટીમાં કેટલી 4 થી 5 લાઈનો બની મકાનની. એક આગળ લાઈન છે, એની એક આ લાઈન છે અને એક અમે આ પાઇપ મૂકવાની છે એ લાઈન છે અને એક એની પાછળ લાઈન છે. એ દિવસે અમે પેલા મકાનની અંદર વાયરિંગ કર્યું હતું. સેમ્પલ હાઉસ બને છે સામે રહ્યું મકાન, સેમ્પલ હાઉસ છે. તો આપણે આ ડાબાની પાઇપ મૂકવાની છે. આ સેન્ટિંગ ગોઠવેલું છે એના અંદર. તો ગાઈસ તમે ગમે તે કહો, લાઇટ ફિટિંગની અંદર કામ બધું સારું છે. લાઇટ ફિટિંગની અંદર લાઇટ ફિટિંગનું ઓપન ફિટિંગ હોય કે અંડરગ્રાઉન્ડ હોય કે કોઈ બી કામ હોય, બહારે કામ કરવાનું હોય તો મજા આવે. પણ ગરમીની અંદર પાઇપ મૂકવાની આવે ને તારે તો આપણને બહુ જ કંટાળો આવે. એમ કે હમણાં પણ 4-5 દિવસ પહેલાં જ અમે પાઇપ મૂકીને આવ્યા ને અડધું મોઢું સુધાર્યું હતું, વળી પાવું કાળું થઈ જાય. તો ગાઈસ આપણે 4 મકાન છે. સામે 2 મકાનનું લોખંડ હજી બંધાણું નહીં, સેન્ટિંગ પણ ગોઠવવાનું નહીં અને આ 2 મકાનનું સેન્ટિંગ ગોઠવાઈ ગયું અને લોખંડ પણ ગોઠવાઈ ગયું. પેસ આવવાનો હોય ધીમે ધીમે ખચા કરાવડો સ્પીડમાં. તો ગાઈસ અમારે હિતેશ ને ખચા કરતા બહુ જોર આવે. તો શું એ એટલે મસ્ત ખચું કરજે, પાઇપ જાય એવી. તો ગાઈસ અમારે હિતેશ ખચું કરેલો હે. તો ગાઈસ અમે હવે 2 મકાનની પાઇપો કમ્પ્લીટ બાંધી નાખી અને પાઇપો મૂકી પણ નાખી અને હિતેશે ફટાફટ બધી બાંધી નાખી. હવે આગળ 2 ટાવર છે એનું સેન્ટર હિતેશ કરશે, એની પાઇપ હિતેશ મૂકશે અને હું ખાલી બાંધી. કેમ કે આજ હિતેશને મોકો આપ્યો છે, મોકાનો લાભ ઉઠાવવા માટે હિતેશને આપ્યો. એનું કારીગરી દેખીએ કેવી છે, કેટલો ટેલેન્ટ છે એની અંદર, કેટલો જુનૂન છે પાઇપ મૂકવાનો, એ બધું આજે આપણે ટેસ્ટ કરશે અને પછી એને પાસ કરશે કે આ માણસ કારીગર લાયક છે કે નહીં. તો દેખી લઈએ એનું સેન્ટર, પાઇપ મૂકે કેટલી સ્પીડમાં પાઇપ કટિંગ કરે, કેટલી સ્પીડમાં પાઇપ મૂકે છે, બધું દેખી લઈએ. આજે બધું નિરીક્ષણ કરવું પડશે. આજે માણસને આગળ વધારવા માટે બધું કરવું પડે, નિરીક્ષણ કરવું પડશે. તૈયાર છે ને તો ભાઈ? અમે તો તૈયાર જ છીએ અને અમે તો બધું આવડે જ છે. ના તો ગાઈસ આવડે તો છે જ, પણ આજ પ્રેક્ટિસ છે એની. દેખીએ કેટલી સ્પીડમાં પાઇપ મૂકે છે. મિનિમમ અમારે અડધો કલાકમાં પાઇપ મૂકી જશે, કલાકમાં મૂકે છે કે ભાઈ 2 કલાક કરે છે કે ભાઈ 2.5 કલાક કરે છે કે 3 કલાક કરે છે, બધું જોશો આપણે. આજે નિરીક્ષણ કરશું. કમ્પ્લીટ 2 મકાનની પાઇપો અહીંયા પણ મૂકી દીધી છે અને આટલો ભાગ બાકી છે એ પણ આ તો મૂકેલો છે. તો ગાઈસ હવે અમે પાઇપો બીજી બોધીને કમ્પ્લીટ મૂકીને નીચે આવી ગયા. નીચે આવીને હાથ પગ ધોઈને મોઢું બૂઢું ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈને અને મસ્ત બોકડે બેઠા. કારણ કે બાઇક તો છે નહીં અમારી જોડે. હવે મહેશને ફોન કર્યો છે. મહેશ કે હું આવું, 15 મિનિટ થાય, 15 મિનિટ બેઠા. તો ગાઈસ હું દુકાને પહોંચી ગયો અને દુકાને આવતા પહેલા આપણને ધ્રુવ મળી ગયો હે. તો ધ્રુવ આજે તો બહુ કામ કરીને આવ્યો. શું કહ્યું ધ્રુવ? બધી હાથે કસાઈ ગયા, હાથે દુખવા આવી ગયા. દુખવા ને તો મમ્મી ખુશ થઈ જાય વલણું જોઈને. કેમ કે બીજા ઘરે જ આવવું પડતું હતું વલવા માટે. આપણે વલણું નવું લાવી દીધું. તો ગાઈસ આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે. મમ્મી કોઈક લઈને આવે રહીએ. શું લઈને આવે મમ્મી? કેવી હાડી લાવી? મમ્મી હાડી લાવી ગાઈસ. કેના માટે લાવી? તાર માટે લાવી.
ગાઈસ મમ્મી હાડી લાવી એના માટે કલર તો સારો દેખાય છે, મસ્ત કલર છે. તો ગાઈસ આ તો આપણો નાનકડો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, ચેનલ પર આવે તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.